રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસને તેજ બનાવી છે। હવે મહાનગરપાલિકાના ટીપી શાખાના તમામ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવાયા છે। એસઆઈટી ગેમ ઝોન સંબંધિત દસ્તાવેજોનું ક્રોસ વેરિફિકેશન કરશે। માહિતી પ્રમાણે આરોપી અધિકારી સાગઠિયાએ મિનિટ્સ નોટ બોગસ બનાવી અને કોઈ દસ્તાવેજ ખોટી રીતે ઊભા કર્યા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે। અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં જુદા જુદા વિભાગના 90 થી વધારે લોકોના નિવેદન લેવાઈ ચૂક્યા છે। જોકે તપાસમાં દસ્તાવેજી પુરાવા જ મહત્વના સાબિત થવાના હોવાથી એક કાગળને એકથી વધુ વખત વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે। તો અગ્નિકાંડને લઈ અને જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે। એક પછી એક દસ્તાવેજોને બારીકાઈથી ચકાસવામાં આવી રહ્યા છે। આ સાથે જ અત્યાર સુધીમાં જુદા જુદા વિભાગના 90 થી વધારે લોકોના નિવેદન પણ આ કેસમાં લેવાઈ ચૂક્યા છે। ત્યારે જે રીતે આરોપો જોવા મળી રહ્યા છે, અધિકારી સાગઠિયાને પણ તેના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવી રહ્યા છે।